વ્યવસ્થિત રહેવું છે, ચહેરા હસતા, કોઈ દિવસ ફરિયાદ કરશો નહીં સમાજને, સિસ્ટમને, ઈશ્વરને. આ જે કંઈ છે એના માટે હું જવાબદાર છું, કોઈ જવાબદાર નથી. અને એ પાવર જ્યારે તમારામાં આવી જાય ને, અને ત્યારે ઈશ્વર પાસે તો એટલું બધું છે કે તમને ચમચી આપે ને તો બી આપણે ધીરુભી થઈ જઈએ. 5000 વર્ષ સુધી લોકોએ આ દેશ પર હુમલો કર્યો. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો, દે ચલો ભારત, ચલો ભારત. બાપાનો માલ છે. પણ એ લૂંટવા નતા આવ્યા. આપણે જે વાતો કરીએ કે લૂંટવા, આપણે તો પહેલેથી આવા જ હતા, ઠનઠન ગોપાલ. પણ આ દેશ પાસે એક તાકાત હતી કે જેનાથી એનો દરેક માણસ હંમેશા હસતો જીવતો હતો, ખુશખુશાલ જીવતો હતો. કઈ તાકાત હતી એની વાત હું તમને કરવા આવ્યો છું. વિવેકાનંદે જયારે શિકાગોમાં લેક્ચર આપ્યું, કોઈએ ગૂગલ પર એમનું લેક્ચર નહીં સાંભળ્યું, સાહેબ સાંભળજો, અદભુત વાત કરી છે. પણ એ પછી જયારે બહાર આવ્યા ત્યારે એક ધોલિયાએ પૂછ્યું કે શું આવા બાવા જેવા કપડાં પહેરીને ફરો છો, ત્યારે સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે બહુ સરસ વાત કરી કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાં ને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારી વ્યક્તિત્વ ને મારું જ્ઞાન નક્કી કરે છે. આપણે એ દેશના લોકો છીએ. પણ આવી ગયા સોરતમાં. હું હમણાં અમેરિકા ગયો. એમ તો મેં 12માં પહેલી વાર અમદાવાદ જોયું, પણ ભગવાને વળી ટિકિટ અપાઈને વિઝા બી અપાઈ દીધા તો ગયો. તો વિમાનમાં બેઠો તો પેલી એક સરસ રૂપાળી એર હોસ્ટેસ આવી. મે આઈ હેલ્પ યુ? મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર એટલો દયાળુ છે, એટલો કૃપાળુ છે. તમે જેને ઈશ્વર માનતા હોય, મારે એમાં નથી પડવું કે બહુ લાંબો વિષય છે, પણ તમે જે કોઈ શક્તિમાં, જે કોઈ વ્યક્તિમાં માનતા હોય એની એક ઓરા હોય છે. તમને ખબર છે સ્ટીવ જોબ્સ, જેને સૌથી બેસ્ટ મોબાઈલ દુનિયામાં બનાવ્યા એપલના, એનો માલિક સ્ટીવ જોબ્સ પણ ઇન્ડિયામાં 1.5 વર્ષ રહીને ગયો. કોઈને ખબર છે? નહીં હોય. યસ. એ કેમ રહીને ગયો? હવે હું તમને જે વાત કહું છું ને જાણવા માટે ને જાણીને ગયો. અને આપણે આ દેશના લોકો સવારથી સાંજ સુધી શેર બજારના ભાવ ને સ્કીમો શું કરવી, પૈસા, બસ પૈસા સિવાય વાત જ નથી. પૈસા, પૈસા ને પૈસા. હું હવે તમને જે વાત કહીશ ને તમારી હવા નીકળી જશે કે સાલું આવું છે, અને તમારું આ દિલ કહેશે કે યસ, આ ભાઈ સાચું કહે છે, આ તાલીઓ સાચું કહે છે. અને એટલે આખી વાત હું જુદી રીતે આજે કરવા આવ્યો છું. એક ભરવાડ હતો, એનો વાડો હતો, એમાં 100 ઘેટા હતા. તે એક ભાઈ બહુ હોશિયાર હતો, આમ ગણિતનો માસ્ટર જેવો, કે આમાંથી એક નીકળી જાય તો કેટલા રહે? પેલો કે એકે ના રહે. ઘણા તો ઘરે જઈને હસશે કે શું વાત. આપણે બધા સિંહના બચ્ચા છીએ, પણ ઘેટાના ટોળામાં ઘૂસી ગયા છીએ અને જે ઊંધી સિસ્ટમ શીખવાડી છે ને એને ફોલો કરીએ. હું આપણા ઘરે કોઈ જન્મે ને તો હેપી બર્થડે, કેન્ડલ, 30, 40, પછી ફૂકો મારે. ફૂકો મારે એનાથી ચેતવું હો, એ અંધારું જ કરે સમાજમાં, કદી અજવાળું ના કરે. સાચું કહું છું. ખરેખર દરેક જન્મદિવસે એક કેન્ડલ કરવાની છે, બુઝાવવાની નથી. પણ સારું ઊંધું શીખવાડ્યું, એક રહી ગઈ યાર, ત્યાંથી મારો. અને કોઈ મરી જાય, મારા બાપા કેમ મરી ગયા, ભગવાન કેમ આવું કરતો હશે? એટલે બધાને બાપા મરી ગયા, તારે એકલા થોડા મળ્યા. ના ના બોલો કે નોમિનેશન બી રહી ગયું છે, એને હાલ ચિંતા પેલા નોમિનેશન નહીં હોય LIC ની પોલિસી. તો મેં કીધું કે એક કામ કર, હું તને એક આશીર્વાદ અપાઈ દઉં, તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 80 વર્ષના બાપા, એના 100 વર્ષના બાપા, એના 150 વર્ષના બાપા, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય, અને 70-80 મમ્મીઓ. નાના કે તો છો ગયા કે ઈશ્વર જે કરે તે સારા. આ તો વરસાદ આવે ને જોરદાર, બોલો બંધ જ નહીં થતો. ના આવે, આવતો જ નહીં. બોલો ગરમી પડે, કપડા કાઢ નાખો 45 ડિગ્રી, અને ઠંડી પડે, આ ક્યોંથી આવી છે શી ખબર. એટલે તને ભગવાન બધું પૂછીને કરે, ઠંડી આપું, ગરમી આપું. ઈશ્વર ખૂબ દયાળુ છે, જેને તમે ઈશ્વર કહેતા હોય. હું એમાં નથી. કેમ કે આજે આપણે બધા જીવન શું છે, જન્મ શું છે, મરણ શું છે, સેક્સ શું છે, પ્રેમ શું છે, ધંધો શું છે, સંબંધો શું છે, સેવા શું છે, આના અર્થ જ ખબર નથી અને દુનિયામાં ટપકી પડ્યા છે. અને દુનિયાએ જે શીખવાડ્યું એ જ આગળ વધારીએ છીએ. એટલે એક ગાણો બીજા 100 ગાણા તૈયાર કરે છે. આપણને શીખવાડે છે કે સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ ઉગે? પૂર્વમાં. કઈ બાજુ આથમે? સાહેબ સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ ડામચીઓ ફરે છે, પૃથ્વી ફરે છે, એ તો ત્યાં જ છે. એક દોરો હળગે ને તો બધું હવા નીકળી જાય આપણી બધી. ના ના અહીંયા તો નહીં ગયો, અલા ના જાય. આ ડબ્બો ફરે છે. વી લોસ્ટ અવર કોમન સેન્સ. અને એટલે હું તમને
હું થોડું જલ્દી એટલે બોલું છું કે તમને તાળીઓ પાડો તો મારો સમય બગડે ને, પાછા હમણાં કહે બંધ કરો, એટલે હું જરાક તમને તાળીઓ નથી પાડવા દેતા. આપણે બધા જ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈએ છીએ કે અમને ઇંગ્લિશ શીખવાડી દો. ધેટ મેને ધક્કો માર્યો ને ફેટ મેન ગીર પડા. આજકાલની મમ્મીઓ કેવું ઇંગ્લિશ બોલે ખબર છે? ચલો બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. પલોઠી વાળવી હોય ને તો કે લેગ્સ ફોલ્ડ કરી દે. બેટા તારે વોટર પીવું છે? અલા એટલે પાણી પાને ભાઈ, વોટર નથી પાવું. અંગ્રેજી કલ્ચરે દાંત વાળી દીધો. અંગ્રેજી જરૂર છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ, ઇટ ઇઝ ધ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. પણ જયારે અંગ્રેજીના ક્લાસીસમાં ગયેલો એક યુવાન છોકરો 40,000 રૂપિયા ભરીને અંગ્રેજી બોલતા શીખ્યો અને પછી બાઇક લઈને જતો તો પડી ગયો કે હું ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. તમારું આવું જ છે. તમે જે કંઈ બોલો છો તરત સામેવાળો હસે છે કે આ ગોળો છે કે. પણ જ્યારે અંદરથી ભરેલાઈશું કૂવામાં હશે તો હવાડામાં આવશે. જીવનના મૂળભૂત પ્રશ્નો, મૂળભૂત સમસ્યાઓના સાચા અર્થ આપણે સમજી જઈશું તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. એક રાત્રે વાયર ઉપર કેટલા હજારો કબૂતરો બેસે છે ખબર છે? બેસે છે ને, એ પડી જાય છે, આમ પડી જાય તો આપણને પેલો પાડશે. શેની ચિંતા? લગ્ન થશે કે નહીં થાય? એટલે થઈ જશે, શાંતિ રાખ. જેના થયા એને પૂછી લે. એક ગાડીમાં એક ગાડાને લઈ જતા હતા, વાળ ખેંચે ને માથા ઉપર લાફા મારે ને કપડા ફાડે ને. કે શું થયું? કે આને એક છોકરી જોડે પ્રેમ થયો તો એને મળી નહીં એટલે ગાળો થઈ ગયો. અરે બિચારાને કેવું થયું? કેવી નિષ્ઠુર છોકરી હશે. બીજા દિવસે એક બીજો ગાળો લાવ્યો હોસ્પિટલમાં, એને તો છરીઓ મારેલી, નસો કાપેલી. શું થયું? કે પેલી આની જોડે પૈણી હતી. જીવનની બંને અવસ્થાઓ જરૂરી છે. સુખ પણ દુઃખ પણ, સફળતા પણ નિષ્ફળતા પણ, ખરાબ માણસો પણ સારા માણસો. આપણને કહે છે પોઝિટિવ વિચારો કરો, એટલે નેગેટિવ આવે ધક્કો મારું, જા જા જા. આ ઉંમરમાં આપણને કહે છે સેક્સના વિચારો ના કરો, એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં ભાઈ કશું. પણ હાઉ ટુ લીવ વિથ ધેટ બેડ થોટ્સ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે મારી વાત શરૂ કરું છું. તમે જુઓ, તમને સાયકલ આવડે નહીં ને તો બાપા ગમે એટલી પકડે ને તો નમી જ જાય સાલી. ગમે એટલી પકડો ને તો આમ નમી જ જાય, અને પછી આવડી જાય પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટતા. ઓવર કોન્ફિડન્સ. સાયકલ આવડી જાય પછી 10 વર્ષે બી ચલાવો તો ભૂલાય ના ભૂલ. હવે બીજી વાત, એક 10 માળના બિલ્ડિંગ આગળ હું તમને એમ કહું કે આ ભેંસ છે, એને ઉપાડીને ઉપર ચડી જાઓ, કોઈ ચડી શકે ના? પણ એનું બચ્ચું જન્મ્યું હોય અને હું એમ કહું કે આને લઈને ચડી જાઓ, ચડી જવાય? એને લઈને રોજ ચડવાનું કહું તો ચડી જવાય? એ 10 મહિને ભેંસ થઈ જાય ને તો એ ચડી શકો ને? ચડી શકો ને? તો સવાલ શું છે? હસતું મોઢું રાખવાનું, ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની. આ જેટલી જલ્દી સમજાઈ જાય એટલી જિંદગી મસ્ત છે. બાકી તો બોજ ઉપાડીને મરવાનું જ છે. બધી જ લાશો ફરે છે બજારમાં. તમે જુઓ, તમે આજે અહીંથી નીકળો ને, બધા જમતા હોય, બસમાં બેસતા હોય, તમે જોજો બધાના ચહેરા, જાણે જીવતી લાશ બેસાડી હોય ને. ખાલી આપણે બાળીએ છીએ મોઢા, બાકી બધી લાશો જ છે. બહુ ઓછા જીવતા લોકો મળે છે, બહુ ઓછા લોકો પાવર વાળા મળે છે. તો એવું શું કરી શકાય કે જેનાથી રાત્રે ઊંઘમાં બી ફોટો હસતો આવે અને કોઈ ફરિયાદ ના થાય અને જિંદગી મસ્ત પસાર થઈ જાય? દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. આવું કેવી રીતે થાય? આવું થઈ શકે. અને બહુ સામાન્ય વાત છે, બહુ સરળ વાત છે, પણ સાલી કોઈએ કહી જ નથી. જે કહે છે બધું જ પેલું 100 માણસો તો 100, 200 કરી દો, 400 કરી દો, અને પછી બધા રોવે. એવા સમયે એક એવી વાત છે કે આટલા બધા પુસ્તકો વાંચ્યા પછી લગભગ મને 70,000 પત્રો મળ્યા છે. અને લોકો એમ લખે કે નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. પહેલા કરતા સારું લાગે છે. મેં કીધું અરે વાહ, તને સારું લાગે મને કેટલું સારું લાગતું હશે. સાહેબ 70 છોકરાઓને આત્મહત્યા કરતા બચાવ્યા છે. 70. મેં નહીં, મારી કોઈ ઓકાત નથી, પણ જે વાતો રાત્રે 400, 500 મેસેજ કરું અને સવારે છોકરો મને ઓફિસ પર મળવા આવે. પરમ દિવસે મારી બરોડામાં શિબિર હતી અને હું આ વાત કરતો ત્યાં એક છોકરો ઉભો થયો કે સંજયભાઈ, હું એ છોકરો છું કે જેને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું, હું પોરબંદરથી તમને મળવા આવ્યો છું. મારી વાત નથી, મારી કોઈ ઓકાત નથી, પણ હું હવે તમને જે વાત કહેવા જાઉં છું એ વાતમાં દમ છે સાહેબ. અને એ પ્રમાણે જો જીવવામાં આવે, મનુષ્ય જાતિ જો એ રીતે જીવશે તો એનું જીવન એટલું મસ્ત પસાર થશે કે કોઈ આ સુખ અને દુઃખ અદ્વૈત છે. આ બંને એક જ છે. અઝરુદ્દીને એના છોકરાને 25 લાખનું બાઇક લાવી આપ્યું, સુખ જ સુખ, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે મરી ગયો, તો દુઃખ જ દુઃખ.
એ જ 25 લાખનું બાઇક સુખ આપતું હતું, એ જ 25 લાખના બાઇકે શું આપ્યું? દુઃખ આપ્યું. જેને તમે સૌથી વધુ ચાહો છો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે. આ યાદ રાખજો. અને તમે એવી દુનિયામાં જન્મ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે અને મિત્ર બનાવવા, દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. સો બી કેરફુલ. આ એ દુનિયામાં છો તમે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. જે પ્રેમ કરે ને એ જ ધૃણા કરે, જે મિત્ર હોય ને એ જ દુશ્મન બને, અને જે પગ દબાવે ને એ જ ગળું દબાવે. આ સમયની અંદર કેવી રીતે જીવવું? ત્યારે મારા અભણ બાપે મને જે એક વાક્ય કહ્યું હતું એ વખતે મને સમજ પડી નહીં, પણ હું 6થા ધોરણથી ડાયરી લખું છું. રોજ રાત્રે શું કર્યું, અને એ ડાયરીના ટોપ પર મેં લખ્યું હતું. મારા બાપુજીના 7 ભાઈ હતા, 6 ભાઈ. એમણે આખી જિંદગી દરજી કામ કરીને 6 ને ભણાયા, બધા કામ ધંધે લાગી ગયા, ફોરેન ગયા, બધા બહુ સુખી થયા. ત્યારે મેં કીધું બાપુજી આટલું બધું કેમ કરો છો? ત્યારે મારા બાપુજી મને એક શબ્દ કહ્યો હતો, જે સમાજ સેવા કરે, જે લોકોને અર્પણ કરું છું, કે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, પણ આપણે સાલું રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ.